જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? હવે આજે આપણે છે ને અમારું જે આંગણાનું ગાર્ડન છે ને, જેને કહેવાય બગીચો, એનો આપણે વિડીયો ઉતારવાનો છે. આ જો મસ્ત મજાની માટી નાખી છે અત્યારમાં એમ પપ્પાએ, અને એમાં પાણી પીવડાવતા જાય છે. તો આ બધા ફૂલ ઝાડ, પછી આ છે ટમેટી, પછી આ છે તુલસીજી, આ રીંગણીનો રોપ છે, અહીં રીંગણીનો રોપ છે. આ પછી કંઈક 100 પીસ જેવું છે, 100નું ઝાડ છે. પછી આ છે એક ફૂલ ઝાડ. હવે એ ફૂલનું નામ મને ખબર નથી, તમને ખબર હોય તો કમેન્ટ કરજો. જો આવી રીતના ફૂલ થતા હોય. પછી આ છે અમારું જાસૂદ. અને આ ધનશ્રી ને પપ્પા છે ને, એ જો પાણી પીવડાવવા હાટુ ડોલમાં ભરાય છે. ધનશ્રી, હાય, શું કરસ? જો હું પીવડાવો છો લે, ન્યા અહીંયા પીવડાવવાનું છે. હો પછી આ બધા ફૂલ છે. આ કેસરી કલરના ફૂલવાળો જે ગલગોટો છે ને, એ તો બહુ એટલે બહુ મસ્ત લાગે છે. તમારે વાવવું હોય તો એની ડાળી થઈ જતી હોય. આ એક ગલગોટો જ છે, પણ એમાં જે ફૂલ નથી આવ્યા. પછી આ છે આપણે અજમા, લીલા અજમા. હેલ્થ માટે પણ સારું એવું છે, અને એમ કહો કે દવા તરીકે પણ ઉપયોગમાં આવે છે. આના જે પાંદ હોય ને, લીલા અજમાના પાંદ, એને વાટી અને ક્યાંય ઘણી વખત કેવું હોય કે કંઈક લાગી ગયું હોય ને પાક થયો હોય ને પછી મટતું ન હોય, તો આના પાંદ વાટી ગરમ કરી અને પછી એક પાટો રાખીને બાંધવાથી એ જે ઘા હોય એ રૂજાઈ જતો હોય છે, એવું બધા કહેતા હોય. પછી આ સફેદ કલરનો ચંપો, ફૂલ નથી આવ્યા છે. પછી આ છે કેસરી કલરનો ગલગોટો. આ પીળા કલરનો ગલગોટો છે, પણ એમાં ફૂલ નથી આવ્યા. જો પાણી પીવડાવવાનું અહીંયા પહોંચી ગયું છે. ધનશ્રી, એ શું કર છો ભૂ? પછી આ છે મરચીનો રોપ. થોડુંક અડધું તો કિચન ગાર્ડન જેવું છે અમારી ઘરે. ઘણા રોપ છે. એ ધનચુ, છપ છપ કરી દો. ટીંગ 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 ટીંગ. પછી આ તુલસી, આ મયુરપંખ. પછી આ છે રીંગણીના રોપ. જો ધનશ્રીને કેવું સરસ પાણી પીવડાવતા આવડે છે. આ ગટુ, હવે આ સાઈડનો વારો છે. સફેદ કલરની ઘરાણી છે. પછી આ છે કેસરી કલરના ફૂલ, ગલગોટા. આ છે અમારો ગલગોટો. આ છે ધનવેલ. એમ માણસો એમ કહેતા જેમ જેમ ધનવેલ વધે એમ ધન વધે, એવું સાંભળ્યું છે મેં. અહીંયા સુધી તો પહોંચી ગઈ છે ધનવેલ. પછી આ છે ને એ ગોલકા અને તુરિયાના વેલા છે. જો આટલા સુધી ચડી ગયા છે. હવે બસ ગલકા અને તુરિયા આવવાની તૈયારી છે. પછી અહીંયા કાંઈક હજી ટમેટી જેવું છે. એ પલી જેવું નહીં. જો ભાઈ ગયો ધનશ્રી, પાણી પીવડાવી દીધું ને એટલે ભાઈ ગઈ. જો પછી આ છે ને અમારી ઘરે બનાવેલા માળા છે પક્ષીના, જે આપણે ખોખા હોય ને એમાંથી ઉભા રહ્યો માળા બનાવેલા છે.
આ એક રેડી માળો લીધેલો છે જો આવી રીતના એમાં ચકલા આવે છે ને ચકલા હવે માળા અંદર બનાવેલા છે. આ એના ખાવા માટેની બાજરાની ડીશ છે. અને હજી એક ઉપર વેલો રહી ગયો છે જો જાય છે પાણી પીવડાવવા માટે ધનસની ને પપ્પા. हाय क्या हो सफा क्या कर रहे हो? तो चैनल ने लाइक करो, शेयर करो, सब्सक्राइब करो. जय श्री कृष्ण.